જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ભલે ઘણા વર્ષ વયા ગયા, લગ્ન ન થયા, જાતિ જિંદગીએ ઘર ઘેણું કરવું પડ્યું, પણ બાયડી લાગે છે ને ફટકો। હા અહીં બેસ, અહીં બેસ। બે દીખ્યા હું આ ઘરમાં આવી, હજી હું કોઈને મળી નથી। આ ગામનું માણા આમ છે તો સારું ને। અરે ગામના માણામાં કાંઈ ઘટે નહીં। તું ગામમાં ચા પાણી પીવા આપણે નીકળશું ને ત્યારે તું આગતા સ્વાગતા ખાલી જોઈશ ને તો તને એમ થાય કે આ ગામ જેવું ક્યાંય દુનિયામાં ગામ જ નથી। બસ તો મને કાંઈ વાંધો નથી। અને મેં જેવા લુગડા પહેર્યા એવા જ તે પહેર્યા, એટલે વિચાર શું છે? મેસીને આપણા બેનું થઈ ગયું। તમને ગમું તો શું ને? મારી ચકુ આડોમાં પાછો ડાઘ પડ્યા કારો, ખબર પછી તમને મેં મેકઅપ કર્યો છે। તારે છે ને આ ગામમાં મેકઅપમાં જ રહેવાનું। સારી લાઈક ને મારી એન્ટ્રી પડે, એન્ટ્રી। તે મારે 24 કલાક મેકઅપમાં રહેવાનું। ગાંડી તું છે ને થોડીક ભીનેવાને છો, બરાબર? ગામને નથી ખબર પડવા દેવાની કે આ ભીનેવાને છે। મેકઅપ હોય ને તો સારી લાગે અને મારી એન્ટ્રી પડે। તો કાંઈ વાંધો નહીં, 24 કલાક મેકઅપ કરીને રહીશ। સારું, હું ગામમાં આટો મારી આવું। અને બપોરે જમવાનો પ્રોગ્રામ શું છે જાનું? જમવાનું કાંઈ ઘટવા જ નહીં દઉં। અને બપોરે આવો ને ક્રાયલોનનો મેકઅપ લેતા આવજો। ઈ છે ને 12 કલાક સુધી લેવો ને એવો રહે। હા ભલે। એ પણ આ માતાજી, આ ઘડીક તો શાંતિ રાખ, તને નીર નાખું જ છું। લે ઉતાવળી બહુ, આમ ની આલ, લે ખાઈ લે, આલ ખાઈ તો લે, પણ લે। અરે મને ખબર છે ઓ મારા લાઈટકા દે, હજી તમારા હાથમાંથી સ્પ્રેની સુગંધ આવે છે ઓ। તમને એમ કે ભાભીને નહીં ખબર પડે એમ? ભાભી બાકી તમે મને ઓળખી ગયા હો। એ બેહો બેહો રાજુભાઈ બેહો। મારે નહીં, એ નહીં મારે ભાઈ, એને તો ટેવ છે એવી। હા ઈ જોવે છે કે નવો નવો વરરાજો કોણ આવ્યો? એને બિસાડી માતાજીને એમ થયું છે કે બિસાડો વરરાજો થયો ખરો। પણ જો રાજુભાઈ કેવું પડે હો, ભલે તમારું મોડું થયું, બાકી આમ જો બાઈ ટનાટન લેવા હો। એમ ને? અરે ધોરી ધોરી દૂધના ફીણ જેવી, અને આમ જો 5 હાથ તો પૂરી। અને ભાભી હા ગામમાં અમુક બાયુને તો છે ને કેમે થાતું હોય છે હો। આમ જો ઈ તો નિયમ છે દુનિયાનો, બરવા વાળા બૈરા કરે એમાં છે ને બરતામાં થોડું ઘી વમી દેવાય। બીજું બધું ઠીક ભાભી, હા પણ તમારી દેરાણીને છે ને હુંજ નથી પડતી। હવે ઈ તો હુજ બુજ તો અહીંયા આવીને બધી પડી જાહે, પણ આમ તો જોવો સાંડલો સોયડો હોય રૂપિયાના સિક્કા જેવો, અને હાઈલી જાતી હોય તો જાણે રૂપ સુંદરી હાઈલી જાય છે। એ બહુ વખાણ ન કરો ભાભી, નકર છે ને વખાણી ખીચડી દાઢે ચોટશે। કેવું મુકરવાને અગાઉથી વિચારી લ્યો છો તમે રાજુભાઈ, તમારો વાંધો જ આ પડે એક। આમ જો ભાભી, તમે ઘરના માણસ છો ને એટલે તમને કહેવાય, બીજાને ન કહેવાય। આ નવી નવી તમારી દેરાણી છે ને કઈ કઈક આંટો દેતા રહ્યો ને તો એને ઘરની હુજ પડવા માંડે। ઈ તમે જરાય ઘરની ઉપાધિ કરો માં, હું હેને 2 દિન 3 દી આટો મારતી જાય, એને કઈ ખબર નહીં પડે ને, બધું શીખવાડી દઈશું। લ્યો આવી એના ત્રીજો દી થયો, તમે તો ઘર સામે દેખાણાય નહીં। હું આવીશ, હવે મારે આ ઝંઝાર કેવડો રાજુભાઈ। સારું વાંધો નહીં, આજ આટો મારજો। પાકું પાકું, હાલો આજ હાંજે આવું, પછી જો ઉપાધિ ન કરવી। હા કભી કભી મેરે દિલ में ખ્યાલ आता है। કા ભાભી લે એલા થાંભલે બેઠો છો, સોટી જાઈસ। લાઈટ વઈ ગઈ છે? એમ તો તું પાકીના પેટનો છો તો જ બેસ। એમ તો હું એમ તો હે ને મને મારો જીવ બહુ વાલો છે। ઠીક, આમ કઈ બાજુ ગઈ હતી મોટી? એ ઢોરને નીડ પૂરો કરવા ગઈ હતી। તે તો આખી જિંદગી હે ને નીડ પૂરા જ કર્યા। ભલે ને નીડ પૂરામાં કાઢી આખી જિંદગી, હાટે અમે ખાઈ છે બધું હે ને અસલી, તમારી જેમ નથી। ના ના, તમારે તો હાથ બગડે પગ બગડે, એમ નામ નથી થાતું। આમ જો ઢોર વાહે ઢોર જેવા થાય ને તઈ હાસુ દૂધ ઘી સાસ માખણ તઈ ચડે। આપણે જો એવું કઈ ગંદારી વસ્તુ અડી નહીં, આપણે એટીકેટીમાં જ રહી। હા તમે આખી જિંદગી એટીકેટી માર્યો, તારી આખી જિંદગી એટીકેટીમાં ગઈ। ઓલો જો રાજીઓ
રાજ્યને મેલને તૈડ કે તારી બેન આટો મારવા આવી હતી વઈ ગઈ કે રોકાણી છે? એલા ઓલી વાત કરું છું ઈ મને ન કરવા દીધી. મારી બેનની કથા કરે. મારી બેનનું તારે કામ શું છે? હે મારી બેનનું શું કામ છે તારે? આ તો પૂછું છું આવી હતી વઈ ગઈ કે હજી રોકાણી છે એમ? મારી બેન આવી હતી હા 17 દી રોકાણી. હા. એને પાછી કોલેજ ચાલુ થઈ ગઈ. હા કોલેજ કરે છે કે? હા હા એટલે ઈ વઈ ગઈ. હું તને શું કહું છું એની કોલેજ કઈ જગ્યાએ? આ મને વાત થી મુદ્દાની વાત નહીં કરવા દે. તારે આટલી બધી ઇન્ક્વાયરી કરીને જાવું છે ક્યાં? પૂછું છું ખાલી મારે કાઈ કામ નથી. બોલો હાલો તમે. ઈ સોમનાથ વેરાવળ કોલેજ કરે છે. હે હા. કઈક જઈશું અમે સોમનાથ બાજુ. ઠીક હા. આમ જો વિપલા હા રાજ્યો બાયડી લેવો છે કોઈ રાજ્યો તો અરે ટના ટન દૂધના ફીણ જેવી બાય અને 5-7 પૂરી. આમ જો રૂપિયાના સિક્કા જેવડો તો સાંડલો સોડે. હાઈલી જાતી હોય તો જાયને રૂપ સુંદરી હાઈલી જાય છે. ટનાટન. અરે એક નંબર. ગામમાં કોઈ એવી બાઈ નથી. હે તો આ દીકરો મને તો કઈ ખબર ન પડી. હે એમ નહીં રાજ્યો ટનાટન ઉપાડી આવ્યો. એમ નહીં તું આખો દી ગામના નરિયા ગણસ તો આ તને કેમ નથી ખબર? મને નો ખબર. હું એ બધા કોઈ ઘરની પંચાયત નથી કરતો. હું જરાક બજારની જ પંચાયત કરું છું. ના, ના. કેટલા માણસ જાય છે ને કેટલા આવે છે. મારી બેન આવી કે રોકાણીક વઈ ગઈ ઈ તે પૂછ્યું તો તને આ કેમ નથી ખબર? તારી બેન આવી ગઈ ઈ બધું મારું પર્સનલ વસ્તુ કહેવાય. એટલે પર્સનલ વાત કહેવાય. તો વાંધો નહીં એમ. મેં તો તારા લખણની તો મને ખબર છે. આ રાજ્યનું કેને કરાવ્યું છે? પેલા રાજ્યનું કોને કરાવ્યું ઈ નથી ખબર. બાકી આમ જો બાપના હમ બાઈ એટલે બાઈ હો. એ હા કાઈ ઘટે નહીં. મારો દીકરો ગામમાં અને આમ જો હવે તું હવે આ 36 વર્ષનો થયો આમ નમ રાટા મારસ. હવે કાઈ ગોઈત ગોઈત ક્યાં ગોઈત ભૂંડો લાગોસ. કાંઈ વાંધો નહીં. તું તારી રીતે નીકળ. હવે હું મારી રીતે. આમ તો જો હું મેલી લીતે હવે હે ને દાઢી ધોરી થઈ ગઈ અડધી. હું મેલી લીતે ભલે ને થોડી થઈ જાય કલર આવે છે કારો કરાવી નાખશું. હા કારો કલર કરીને આયાન અને હે ને કોકને છેતરી દે હે. તમારા બધાના કામ જ એવા છે. કોકને એમ થાય કે 12 વર્ષનો બાબુડો હોય છે. હા કામ કરતી હોય કઈ નીકળ હાલ. કા રોયા ખાસું કહું છું ઈ નથી સારું લાગતું. મને બધું સારું લાગે. તું નીકળ રહી. તું નીકળ અહીંથી. મારું હારું તેમાં મારા ભાભી હમાસા સારા દીધા. ગામમાં છે ફટકો પણ લાગ્યો મને એ ઝટકો. આપણે એ બાજુ સટકો. બીજું તમે બહુ મોડા આવો છો. મારે તમારા વગર પછી જમવું કેમ? હા જો તારા માટે મેકઅપ લઈ આવ્યો. પૂમતે કે હા અને હાથથી નહીં લગાડવાનો બ્રશ અને આનેથી કરવાના મસ્કરા. રેડી? હવે કઈ ઘટે? કાલ પેનકેક લેતા આવજો. લ્યો અત્યારે નહીં. અત્યારે ફૂલ મેકઅપ છે. આ તો જોઉં છું. આમાં હા આ નવીન કોણ મણા આવેલો આવે છે? એ ઉભા રહ્યો તો. બોલો. તમને તો કોઈ દી અમારા ગામમાં જોયા નથી હો. અમારું ગામ એટલે મારું ગામ છે. હું આ ગામની છું. તમારું ગામ એટલે કઈ સમજાણું નહીં હો મને. સમજાય એમ વાત કરો તમે. હું આ ગામમાં ઘર ઘીને આવી છું. હા લે કેના કરે? રાજેન્દ્ર રાજેન્દ્ર કોણ છે અમારા ગામમાં? રાજેન્દ્ર પંચાલ રાજેન્દ્ર પંચાલે બે છે. માવજી ભાઈનો. હા ઠેક રાજ્યો એમ કયો ને તે તમે રાજ્યના ઘરના છો? ઠેક સારું સારું. મેં તો પહેલી વાર જોયા. મને તો કઈ ખબર ન હોય. કાઈને આવજો ઘરે ચા પાણી પીવા. એમ તે તમારા માવતર ક્યાં ગામના છે? નવસારી ઉપર ચીખલી. નવસારી ઉપર ચીખલીના. તમારી પણ બોલી એટલે કાઠિયાવાડી જ લાગે. ઓ પ્યોર કાઠિયાવાડી. તે કાઠિયાવાડી જ લાગે ને. કાઠિયાવાડમાં મેં વર્ષો કાઢી નાખ્યા. આની પહેલા હું પડોતરી હાહરે હતી 10 વર્ષ. ઓહો હો હો હો. એટલે મને 10 વર્ષમાં કાઠિયાવાડી પ્યોર આવડી ગયું હોય ને. ખાવી જ ગયું હોય ને. 10 વર્ષ ન્યા રહી. પછી એ લોકોએ ના પાડી તો હું આવતી રહી. એ લોકોએ ના પાડી તો ન્યા હું વાંધો આવ્યો? મારે છોકરા નહોતા થતા. તો એ લોકો કહે તારું કાંઈ કામ નથી, છોકરા નો થાય. તા થોડાક મહિના પછી ચીખલી વહી ગઈ. તા રાજેન્દ્ર ન્યા આવ્યા ઉઠતા ઉઠતા. અને મારા બાપા એને ચોખવટ કરી. તો મારા બાપાએ કીધું કે ભાઈ બાળક નથી થાય. તો પછી રાજેશ કહે કે મારે બાળકનું કામ નથી, તારું કામ છે હાલ. પછી કર્યું નક્કી ને આવતી રહી.
આમ તો રાજાને કોઈ દેતું નતું ને મળતું એ હારા છે બહુ હારા છે. હા દેતું નતું આવું ન આવી મારા બાપાએ નો દીધી મને. એ તમારી વાત કઈક અલગ જ છે. તમારી વાત તો કોઈને મગજમાં બે એમ નથી. ભલે આવજો ઘરે ક્યારેક ચા અમારા ઘરે આવજો ચા પાણી પીવા. ભલે હો. જો ત્યાંથી તમે આગળ નીકળશો ને એટલે મા બાપ ના આશીર્વાદ વાળા મકાન છે. ત્યાં શું નામ દેવાનું તમારા મમ્મીનું નામ? મારા મમ્મીનું નામ ગીતાબેન, હા. મારા પપ્પાનું નામ રમેશભાઈ. હો અને મા બાપના આશીર્વાદ. 4 મકાન છે. હા રાજેન્દ્ર કહેતા હતા કે બહુ મોટું કુટુંબ ભેગું રહેશે તમારા કાકા ને બધાય. હા મારા કાકાનું નામ રમણીકભાઈ. એ બધાય તમે ભેગા રહ્યો એટલે બધા માણા. હા બાપા કેટલી હાકડ થતી છે. કાંઈ હાકે ન થાળી ગાયની મજા આવે છે ભેગા રહેવા. બાજે નહીં કોઈ દી બાજવાનું સપનું નથી આવ્યું. કેવું સારું કેટલા બધા માણા ને કોઈ દી બાજતા નથી. પડતરી હોતી ને 3 ભાઈઓ હતા પણ રોજ હાજે ધબાધબી બોલાવે સરપંચના બા નોખા પડાવવા આવતા. ઈ 3 ભાઈઓ કાંઈ નહીં. અમારે 3 જ ભાઈઓ છે. મારા મોટા બાપા છે નારાયણભાઈ. હં કોઈ દી બાજવાનો અમે સપને નથી વિચારતા. 3 ભાઈમાં પછી બાયલો પરિવાર કેવડો. ઈ તમે એટલા હિસાબ કરો મને ઘરે આવીને હિસાબ કરી દેજો. રાજ્યાને લેતા આવજો ચા પાણી પીવા હો. મારે લખવું પડશે 3 ભાઈમાં કેટલાક છે. 35-40 જણા તો છો તમે. ઈ તમે અત્યારે મૂકો ને બાપા. મને કામ છે મારે બીજું. અહીંયા મને જવા દ્યો. હમ. નીકળો એટલે ચા પાણી પીવા આવજો. તારા લગ્ન થઈ ગયા? હા છોકરા થઈ ગયા? અને છોકરાય થઈ ગયા. મારે એમાં થતા નહોતા ના તો જે આવડો એવો તો છોકરા થઈ ગયા. હા મોટા દુકાને કપડા બપડા આવ્યા કઈ ખરા એટી ડૂટવાળા? થોડા ખોટા તો નાખ. મારે 5 ગોળી લેવા છે. તને મજા આવે એવા આ ઉભો રહી જાય પછી ફોન કરું. કાકા ફોન ચાલુ અહીંયા ટીટ કરીને ક્યાં અહીંયા ગરી ગયો? તમારે હું વાઈટ જોવી કે તું ફોન કાપીને પછી હું ટીટ કરું? તો ફોન ચાલુ હોય તો આપણે નિરાત રાખીએ. અમુક વસ્તુ શું છે અમારી બધી પર્સનલ આલતી હોય. કેમ આજ આનંદમાં છો? મોજ મોજ હો વિપલા. જમાવટ આજ તો મોજ એટલે ક્યાંય હગાઈનું નક્કી નથી થઈ ગયું ને? લા તારો કાકો મારા લગન થઈ ગયા છે. હું તું મગજ ફેરવા? એલા તારા લગન થઈ ગયા છે? તારા લગન થઈ ગયા? તને ખબર? હમણાં વાંઢા ને પાછા બધા વાંઢા જ દેખાય. ઈ વાંધો છે સમજી ગયા? હા તારે સાનું મુનું હતું થોડુંક. ઈ વાતમાં તું જા. બીજી વાત તને કરું. હા બોલ ને. આજ હું મોજમાં એટલે હોય ને ભલામણ દર્શન જ એવા થયા હે. દર્શન થયા? કેના દર્શન થયા? જમાવટ થઈ વિપલા. એટલે કેના દર્શન થયા હું એમ પૂછું. તું મને જલ્દી વાત કર. આપણા ગામમાં નવું ઘરઘેણું કરીને લઈ આવ્યો. ઘરઘેણું કરે? હા એવડો રાજીયો ઘરઘેણું કરીને લઈ આવ્યો છે. ઈ જ ભલામણા. હા કેવી બાઈ લઈ આવ્યો વિપલા. 1 નંબર હો. હે સાચું કે બાપ ના આમ મારે કે ઓલી ભાઈ ભાભી ભેગી થઈ ઈ વખાણ કરતી હતી. તું વખાણ કરે? આ કોઈ પસારા ઉતરી ગઈ શું આપણા ગામમાં? કાંઈ ઘટતું જ નથી વિપલા. કાંઈ ઘટતું નથી તઈ જો રૂપ રૂપ નો અંબારો વિપલા. હે એમ ઊભી હોય ને તો એમ લાગે કે આ હા 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 અપસરા ઉતરી છે. મારા ભાગમાં નહીં હોય નકર મારા હાથમાં આવી અપસરા હોત તારે હો. અરે વિપલા એમાં હું મારા ભાગમાં નહીં એવી વાતો કરે રોદડા રોજ ભલામણા. ટ્રાય કરતું રહેવાનું હોય મેળ પડી જાય. ક્યાંક તું ટ્રાય કરીને એટલે ક્યાંક તો મેળ પડી જાય. ક્યાંક ટ્રાય કરતું રહેવાય. રાજ્ય મારા બેટા એમ જ મેળ પાડ્યો છે. એને ટ્રાય જ કરી હતી તો મારા બાપનું શું જાય? હું ટ્રાય કરું હે. આ તો તું એને ભાઈ જાવ એટલે મેં કે સલાહ તો દઉં વિપલા ને. ના ના તે સલાહ ચાલતા કરતો ઈ કર જા. સલાહ દેવાય ને પછી વિપલા ને અમાર પાસે લીલ પૈણાવા પડે. ના ના લીલ નથી પૈણું એલા. પૈણવાનું તારે લીલ નથી પૈણવાના. તારે પૈણવા જાવ ને તેની મોર રહેવાનું છે. ડીજમ ડિસ્કો કરવાનું. જમાવટ હા જમાવટ હાલો. વિડિયો ટ્રાય કરવાનું કઈ ગયો છે. આપણે બીજે શું કામ ટ્રાય કરવી જોઈએ? ભાભીમાં ટ્રાય કરી તો મેળ પડવો પડી જાય. હાલો ટ્રાય કરવા. કા ભાભી? હા કેમ છો ભાભી? બસ મજામાં. કેમ હાલીન? તો ઘરે જાઉં છું. ગામમાં ગઈ હતી તો હું તો રોજ નીકળું છું. તમે મને 2-3 વાર ભેગા થયા તો હાલીને જ જાઉં ને કઈ. હું થોડી 4 વ્હીલ લઈને જાઉં. કાલ હાડી પહેરી હતી મસ્ત લાગતી તમને. તમારા ભાઈએ લઈ દીધી છે. હે આ હાલી નો જવાય. ગાડી નથી? તમારા ભાઈ લઈને જાય ને એક્ટિવા છે. તમારા ભાઈ લઈ જાય ને. તો તમને પર્સનલ બીજી લઈ નથી દીધી? મારે ક્યાં ક્યાંય જવું હોય તો પર્સનલ ગાડીની જરૂર પડે. તમારા ભાઈ ફૂટા ભાભી કા એની જગ્યાએ મારું ઘર માંડ્યું હોત ને તો તમે અત્યારે 4 વ્હીલ માં ફરતા હોત.
પણ ના બરોબર છે મારે જે છે ઈ. કાંઈ વાંધો કાંઈ નહીં. હું ખુશ છું એમાં વાંધો નથી. બીજું કઈ કામ છે? ના કઈ કામ નથી. ભલે હો. ગામ આખું સારું છે. આ માણસ કઈક અલગ છે. આનું મારે રાજુને કહેવું પડશે. હીરો હા રાજુ કેમ છે? આ હું કરસ તો માંડવી ખાવું જો. માંડવી બહુ થઈ લાગે તમારે. માંડવી તો થાય પણ આમ જો ખોખા થયા ખોખા કાંઈ માલ નો નીકળે. કઈ દર વરે કમાઈ ન લેવાનું હોય જોઈએ એવું કાંઈ વૈરું નહીં. એટલે તમે જાજુ કમાવો તઈ કોઈને કહો છો કે આ વખતે બહુ સારું થયું જઈ નુકસાની આવે તો આખા ગામમાં ગાવા નીકળસ તું. ખોખા છે હાવ જો દાણા નથી નીકળતા આમાં કાંઈ નથી ભાઈ. તારે શું હાલે? રોદડા રોવાનું બંધ કરો મારે તો જલસા છે તને ખબર જ છે. એલા ભલા માણા તે ઘર ઘેણું કરી લીધું તો અમને કીધું નહીં તારે પેડા ખવડાવવા ન પડી. સમજો આપણું ગામ છે ને સારું કામ થાય ને એમાં રાજી નથી એટલે આ વખતે નક્કી જ કર્યું હતું જ્યાં સુધી બાયડી ઘરમાં ન આવે ને ત્યાં સુધી કોઈને કેવું જ નથી. ગમે ને નક્કી થાય અને ગામમાં ખબર પડી જાય ને એટલે સીધી વાત ભાંગી જતી હતી. એ વાત છે. એટલે છે ને નિરાંતે હવે એકાદો છોકરો થાય ને તઈ પેડા તને ખવડાવીશ. અને તારે બે ના પેડા ભેગા ખવડાવે છે એમ? હા. વાહ રાજ્યા વાહ. બાકી પેડા ખવડાય કે ન ખવડાય છોકરાની વાત તો બીજા નંબરની છે પણ ઘરવાળી તું એક નંબર લાવ્યો. આપણા આખા ગામમાં એવી નથી. કેમ બાકી કાઈ નો ઘટે ફટકો કહેવાય. ફટકો નહીં તો એકો 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 તો છે જ. આમ જો હા એન્ટ્રી પડે એન્ટ્રી ગામમાંથી હું નીકળું ને તો આખું ગામ મારી બાયડીને જ જોવે હો. બાકી તું સમજો નમૂનો એવો લાવ્યો છો ને એટલે બધા તારી બાયડી સામુ જ જોવે ને. નમૂનો નહીં તો? આઈટમ કે આઈટમ. એ બધું હવે તું કે મારે તો ભાભી થાય એટલે મારે બીજું કઈ કહેવાય નહીં. હા હા સારું હાલ હવે મારા જેવું તુંય ક્યાંક ગોતી લે નકર તારા લીલ પહેણાવા પડશે. મારા જેવું ક્યાંક તારા જેવું ક્યાંક ગોતી દે હવે. ઈ તારા બાપાની જવાબદારી છે મારી નહીં બકા. એમ નહીં અહીંયા તો વાત છે. એની બેન બેન છે તારી હાડી એકે નથી. અરે ભલા મારા હાડી હોત તો કઈક જામો પડી જાત બેનો. બે હાડુભાઈ થઈ જાત. આવો ને આવો જ રહ્યો. હાડુભાઈ નો થવા દીધો. હાડી ક્યાંથી લેવા જ આવી કઈ કરશું હાલો ને હવે. ક્યાં બીજું ગામમાં આટો મારવા ગઈ હતી? આટો મારવા નતી ગઈ. તમે ઓલી બે સાડી લઈ દીધી હતી ને એના બ્લાઉઝ સીવડાવવા ગઈ હતી. કેમ નારાજ થઈ ગઈ છો તું? જો મારે તમને કેવું નહોતું ખોટો ઝઘડો થાય ને તમને એમ થાય કે આવતા આવે બૈજવા. આખું ગામ હારું એક માણા બહુ વિચિત્ર છે. કોણ? ઓલો વિપુલ કરીને છે ને ઓલો નીચકો એવો આવડો પેટારો. 8-10 વાર મને હું આવ્યા પછી ભેગો થયો છે. કા સીટીઓ વગાડે ઊભી રાખે ન કરવાની વાત કરે. અને આજ તો એમ કીધું કે મારા ઘરમાં બેઠી હો તો તારો ભાવ સુધરી જાત. એટલે એ મારી શેરતી બહુ કરે છે. હાથ ધોઈને મારી વાહે પડી ગયો છે. આમ જો જરાક બુદ્ધિનો ઉપયોગ કર. તારી વાહે ઈ હાથ ધોઈને પડી ગયો છે ને તું એની સામે મોઢું ધોઈ નાખજે એટલે ફેસલો થઈ જાહે. કા ભાભી આજ તો કેમ ગામમાં નીકળ્યા નહીં? તો હું મારે કાયમ ગામમાં રખડવું ભાઈ. મારે કામ હોય ને તાર ભાઈ કામ કરીને ગયા હોય મારે કામ કરવાનું હોય ને. ઓલ ચોકલેટ ભૂલી ગયો. 120 રૂપિયા વાળી લીધી તમારા આટું. મેં કીધું ભાભીને ચોકલેટ બહુ ભાવે ને. હું ચોકલેટ નથી ખાતી. એ તો તમે શું ખાવ છો ભાભી? ના મારે જે ખાવું હોય તમારા ભાઈ લઈ આવી દેશે. સારું. બોલો બીજું કઈ કામ હતું? ના કાંઈ નહીં આ તો અહીંથી નીકળ્યો તો મેં કીધું જરાક આટો મારતો જાઉં મારા ભાભી શું કરે. ઠીક હા હા. આ હાડી પાછી બીજી કેટલા કલરની તમારી પાસે? ઘણા કલર છે ભાઈ. તમારે કઈ કામ છે નકર મારે હાથ પગ મોટું ધોવું છે, ધોઈ લઉં. હે મોઢું ધોવું છે? હા અરે મોઢું ધોવો ભાભી. મોઢું ધોવો તો પછી કેટલા તમે રૂપારા લાગશો. ભાભી મોઢું ધોવાઈ ગયું હોય તો હવે મોઢું બતાડો. તમારું રૂપ જોવું છે મારે. એ તો જોઈ લ્યો. અરે મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.